નમસ્કાર, સમય મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું રિંકુ। હવે સમાચાર જોઈએ વિસ્તારથી। આજનું સુરતમાં ટીમ મોદી સપોર્ટર સંઘના સભ્યો દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ સુરત શહેરમાં ભારે આક્રોશ સાથે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અરજીઓ કરવામાં આવી। 1/7/2024 ના રોજ સંસદ સભામાં રાહુલ ગાંધી દ્વારા હિન્દુ વિરોધી નિવેદનને લઈને હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાણી છે। એવામાં ટીમ મોદી સપોર્ટર સંઘ દ્વારા સુરત શહેરમાં દરેક અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પરેશભાઈ વઘાસિયા, બદ્રિકાબેન ગાંધી, મૌલિકભાઈ નલિયાધરા, અમિતભાઈ પાનવાલા, રીટાબેન પટોળિયા, સંગીતાબેન પટેલ અને મોટી સંખ્યામાં સંગઠનના સભ્યો હાજર રહી અરજી કરવામાં આવી હતી। હું પરેશ વઘાસિયા, ટીમ મોદી સપોર્ટર સંઘ રાષ્ટ્રીય યુવા પ્રમુખ। 1/7/2024 રોજ લોકસભાના સાંસદ રાહુલ ગાંધીએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે સાંસદ સભામાં કે હિન્દુઓ સતત હિંસા કરે છે અને અસત્ય બોલે છે, તે વિરુદ્ધમાં અમે આજરોજ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે કે રાહુલ ગાંધી હિન્દુઓની માફી માગે। કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત।